तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। શું ખરેખર જીવન પણ એક અફવા છે? આ પ્રશ્ન અત્યારના સમયમાં આપણને થાય તે સ્વાભાવિક છે. અત્યારનો સમય એવો છે જ્યારે જીવન કરતા અફવાનું બજાર ગરમા ગરમ છે. અધ્યાત્મની સમજ સ્પષ્ટ કરતા પહેલા મોરબી પાસેની જોધપર નદી પાસે આશ્રમસ્થ પરમ સાધક શ્રી ભાણદેવજી જીવનને સમજી લેવાની ભલામણ કરે છે. તેઓનું માનવું છે કે જીવન તો અનંત સાગર છે, તેને કોણ જાણી શકે? એક નાનકડી પ્રતિકાત્મક વાત અહીં મદદરૂપ થઈ રહેશે. સમુદ્રમાં બે માછલીઓ રહેતી હતી. બંને વચ્ચે ગાઢ દોસ્તી હતી. એકવાર નાની માછલીએ પૂછ્યું, બેન, સવાર સાંજ અહીં માણસો ફરવા આવે છે. તેઓની વાતોમાં વારંવાર સમુદ્રનો ઉલ્લેખ આવે છે. તમે મને સમજાવશો કે આ સમુદ્ર શું છે? મોટી માછલી નાની મછલીને સમજાવે છે કે માનવ જાતને આવી અનર્ગળ વાતો કરવાની તો ટેવ છે. સમુદ્ર જેવું કશું જ નથી. સમુદ્ર તો માણસોએ ફેલાવેલી એક અફવા જ છે. આપણે આવી અફવાના ભોગ ન બનવું, આપણે આપણી રીતે જીવતા રહેવું, બસ. વાતનો સાર એટલો કે માછલીઓ સમુદ્રમાં રહે છે અને છતાં તેઓ સમુદ્ર વિશે કાંઈ જાણતી નથી, એટલે સમુદ્ર તેને અફવા લાગે છે. આપણી હાલત પણ આવી જ છે. આપણને પણ જીવન એક અફવા જ લાગે છે ને આપણે તે અફવાના ભોગ બન્યા વગર આપણી રીતે જીવે જઈએ છીએ. આ વાતને ટેકો કરે એવું વિધાન ઠાકુર શ્રી રામકૃષ્ણ દેવનું છે. જીવનનું પરમ સત્ય તો સાકરના મોટા પહાડ જેવું છે. કહેવાતા જ્ઞાનીઓ તો કીડીઓ જેવા છે. સાકરનો પહાડ હોય તો તેમાંથી કીડીઓ થોડા કણ પોતાના દરમાં લઈ જઈ શકે, પણ કોઈ પણ કીડી આખા પહાડને પોતાના દરમાં લઈ જઈ શકે નહીં. તે જ રીતે જ્ઞાની પુરુષો પરમ સત્યને સાંગોપાંગ કદી જાણી શક્યા નથી. જ્ઞાનીઓ પણ જીવનના પહાડ સમક્ષ કીડીઓ સમાન છે. શુકદેવ કે શંકરાચાર્યજી જેવા મહાસમર્થ જ્ઞાની પુરુષો થોડા મંકોડા સમાન છે. તેઓની કક્ષા કીડી કરતા વધુ સાકર લાવી શકવાની ખરી, તેથી તેઓ મોટા કણ કે થોડા વધુ કણ લાવી શકે, પણ સાકરના આખા પહાડને તો કોઈ પણ લાવી શકે નહીં. હા, એ વાત જુદી છે કે નાની કીડી ધીમે ધીમે સાકરના કણ અને કણને સતત લઈને ભ્રમણ કર્યા કરે તો કશુંક ઘટે સાગરમાં. જીવન સાફલ્ય આને ગણવું હોય તો ગણી શકાય. ગણીને આપણે પોરસાયા કરીએ. આપણી સેન્સ ઓફ આઈનેસ બહુ પ્રબળ, એટલે કે હું અને મારાની લાગણીમાંથી એક આભાસી કેન્દ્ર ઊભું થાય અને એ અહંકારને આપણે જીવનભર પંપાળ્યા જ કરીએ. હવે જે હકીકતમાં છે નહીં તે અફવા છે, એટલે આપણું જીવન અફવા બની જાય છે. તત્વચિંતકો તો આખું જગત એક પાગલખાનું છે એમ તારવી આપે છે. જે પોતાના પાગલપણને માણે છે તે જીવંત છે. બાકી બધા પાસે ફરિયાદ જ ફરિયાદ છે. તું લઈ ગયો તેના કરતા હું કેમ રહી ગયો
તેની ચિંતા સૌને છે. ચૂંટણી હોય કે બજાર હોય કે જીવન હોય, મૂળમાં તો એક જ વાત છે કે તું ભલે લઈ જા, પણ હું રહી ન જવો જોઈએ. એક દંપતી પ્રૌઢાવસ્થામાં જીવતું હતું. ખાસ કોઈ પ્રશ્નો ન હતા, પણ પત્નીની બિહેવિયર કેટલીક વાર વિચિત્ર થઈ જતી. પતિ આ બધું નિહાળ્યા કરે. બંને વચ્ચે ખાસ કઈ ચર્ચા આ અંગે થાય નહીં. પણ જ્યારે પત્નીની વર્તણૂકથી પતિ હતાશ થવા લાગ્યો, ત્યારે તે પોતે સાયકિયાટ્રિક પાસે ગયો અને તેને વિગતો કહી સંભળાવી. આમ તો એક જ મુખ્ય તકલીફ હતી કે પત્ની અઠવાડિયામાં 3 દિવસ બાથરૂમમાં નહાવા બેસે ત્યારે બાથ ટબ આખું પાણીથી ભરે અને બાથ ટબની બાજુમાં બેસી કાગળની હોડી બનાવી તેમાં તરાવ્યા કરે. હોડી તર્યા કરે ને 2-3 કલાક તેની સામે પત્ની બેઠી રહે. મનોચિકિત્સકે બધી વિગતો જાણી પહેલા બેન સાથે 2-3 સેશન કાઉન્સેલિંગના કર્યા, પણ તેમને કંઈ વિશેષ પ્રશ્ન લાગ્યો નહીં. એટલે પતિને બોલાવીને સમજાવ્યા, જુઓ ભાઈ, બહુ મોટો પ્રશ્ન નથી. તમારા પત્ની બાથ ટબમાં કાગળની હોડી બનાવી ટાઈમ પાસ કરે છે ને એન્જોય કરે છે. બાકી એ સ્વસ્થ છે, તો એ હોડી તરાવતા રહે એમાં તમને શું વાંધો છે? પતિદેવ વ્યગ્ર થઈ ગયા અને બોલ્યા, ડોક્ટર, ધેટ ઇઝ નોટ પ્રોપર. મારો તો વારો આવે જ નહીં ને, હું ક્યારે હોડી તરાવું? જીવન પોતાની હોડી તરાવતા રહેવાની બહુ મોટી હોડ છે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा